સુરત મહાનગરપાલિકાની સિટી બસ સેવાને લઈને વિપક્ષ દ્વારા ₹1500 કરોડના ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તંત્રએ આ આક્ષેપોને નકારીને સમગ્ર મામલે તથ્યોની નિષ્પક્ષ તપાસ કરાવવાની અને કોઈ ગેરરીતિ સામે આવશે તો કડક કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। તંત્ર દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે હાલમાં 5 એજન્સીઓ હેઠળ કુલ 775 બસ કાર્યરત છે। પૂર અને અન્ય કારણોસર આશરે 100 બસ બગડેલી છે, જ્યારે લગભગ 650 બસ રસ્તાઓ પર દોડી રહી છે। વર્ષ 2025માં કોન્ટ્રાક્ટ રદ થયા બાદ ડેપોમાં પડેલી બસોને મહાનગરપાલિકાના નામે ટ્રાન્સફર કરીને દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરાશે। બંધ બસોનું ભાડું ચૂકવવામાં આવતું હોવા અને મીટર બંધ રાખવામાં આવતા હોવાના વિપક્ષના આક્ષેપોને પણ તંત્રએ ખોટા ગણાવ્યા છે। બંધ મીટરો ફરી ચાલુ કરાવવામાં આવ્યા હોવાનું જણાવાયું છે। સમગ્ર મામલાની તપાસમાં કોઈ અધિકારી, કર્મચારી કે એજન્સી દોષી જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી છે। બોલો, હજી વિપક્ષ આરોપ લગાવ્યો છે કે બીઆરટીએસમાં 1500 કરોડનું કૌભાંડ કરવામાં આવ્યું છે। આરોપ તદ્દન ખોટો છે, પાયા વિહોણો છે। તે છતાં પણ અમે તપાસ કરાવીશું। તપાસમાં જે પણ કંઈ આવશે તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। હાલ જે બસો છે એ ડેપોમાં બગડેલી હાલતમાં છે તો એના પૈસા ચૂકવવામાં આવે છે। હાલ જે બસો ડેપોમાં છે એનો 2025માં 100 બસનો કોન્ટ્રાક્ટ હંસા ટ્રાવેલ્સનો રદ થઈ ગયો હતો। એ બસો છે। બીજું કે 750 જે અત્યારે હાલમાં કાર્યરત જે બસો છે તેમાં પૂરના કારણે જે 100 બસો મેન્ટેનન્સ હેઠળ છે, બાકી 650 બસો ઓન રૂટ કાર્યરત છે। એમને એ પણ આરોપ છે કે જે ડ્રાઈવરો છે ઓછા છે, બસ વધારે છે, 16 કલાક નોકરી કરાવવામાં આવે છે ડ્રાઈવર જોડે। એ તપાસનો વિષય છે, તપાસ કરાવીશું। એ ખરેખર છે 16 કલાક ડ્રાઈવર કરતા એ તપાસ કરાવતા જે પણ એવું જાણવામાં આવે તો એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે। કેટલી બેદરકારી કહેવાય આમાં, શું કહેવાય? એ તપાસમાં જે આવશે એની અમે કાર્યવાહી થશે। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।